શું કરવા છે? રાજાએ 7 દિવસમાં પોતાનું કલ્યાણ સાધી લીધું, પોતાનું કલ્યાણ કરી લીધું અને રાજાને બચાવી તારે ફાયદો શું જોઈએ છે? કીધું મારી પાસે ધન નથી, મારે ધનની અપેક્ષા છે. તારે જોઈએ એના કરતાં 4 ગણું હું અહીંથી પાછો વળું. તક્ષક 4 ગણું ધન આપ્યું. કાશ્યપ નામના બ્રાહ્મણે ત્યાંથી પાછા આવ્યા છે. હવે તક્ષક આવે છે કીડાના રૂપમાં, ફળના ટોપલામાં કીડો બની ગયો. એ ફળનો ટોપલો રાજા પાસે લઈ આવવામાં આવ્યો. રાજાની પાસે કોઈ છે નહીં. રાજાએ મનમાં વિચાર કર્યો કે મારો કાળ આવી પહોંચ્યો છે. એક કંસ હતો, કે કંસને ખ્યાલ આવ્યો કે મારો કાળ આવ્યો અને એ પોતે અવાક બની ગયો હતો. અને બીજા રાજા પરીક્ષિત, એને ખબર પડી કે મારો કાળ નજીક છે, એટલે એને પોતાની અનાહત આદિ ક્ષણ ચક્રમાં પોતાની ચેતનાને ગુમાવી બ્રહ્મરંધ્રમાં પ્રાણને સ્થિર કરી દીધા. જ્યાં કીડાએ એ સર્પનું રૂપ લીધું ને, ત્યાં તો પરીક્ષિત રાજાએ પોતાના બ્રહ્મરંધ્રને ચીરીને પોતાના પ્રાણને પ્રભુના ચરણમાં સોંપી દીધા. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને સર્વે જે જે ગાન કર્યું છે. બોલે પરીક્ષિત મહારાજની જય. પરીક્ષિત રાજાને મૃત્યુ પ્રાપ્ત થઈ. હવે તેનું શરીર માત્ર પડ્યું હતું અને પડેલા શરીરને હવે તક્ષક માત્ર દંશ દઈ અને અગ્નિ સંસ્કાર કરે છે. જન્મેજીને સમાચાર મળ્યા. પિતાને તક્ષકે દંશ દીધો અને વ્યવહારની તરત સર્પ સત્ર યજ્ઞનું આયોજન કર્યું. સર્પ સત્રમાં બધા જ સર્પોને, જુદા જુદા નાગોને બોલાવી આહુતિ આપી તે બધાને હોમવા લાગ્યા. તક્ષકને ડર લાગ્યો કે ક્યાંક મને હોમી દેશે. તક્ષક ઇન્દ્રના સ્વર્ગમાં ઇન્દ્રના સિંહાસનની નીચે છુપાઈને બેઠો છે. અને એ સમયે તક્ષકનું આવાહન કરવામાં આવ્યું. ઇન્દ્રના સિંહાસન સમેત તક્ષક યજ્ઞકુંડમાં આવતો હતો અને એ સમયે આસ્તિક મુનિ આવે છે. હવે આ આસ્તિક મુનિ કોણ? જે મનસા દેવી છે. આ મનસા દેવીના દીકરા. મનસા દેવી સર્પોના બેન છે. ક્યાંક નાગોની માતા તરીકે પણ આ મનસા દેવીનો ઉલ્લેખ છે. ક્યાંક શિવની પુત્રી તરીકે પણ આ મનસા દેવીનો ઉલ્લેખ છે. દેવી ભાગવતના પ્રમાણે જો જોઈએ તો આ મનસા દેવી જે જરદ કારો નામના નાગના બેન છે, જેના દીકરા આસ્તિક. અને આસ્તિક ઋષિનું તો એવો મહિમા છે. જન્મેજીના સર્પસત્રમાં આવીને આસ્તિક મુનિએ સર્પસત્ર રોક્યું. પછી આસ્તિકને કહ્યું છે કે જે ઘરના દ્વારે તારું નામ લખશે અથવા આસ્તિક એવા શબ્દનો પ્રયોગ કરીને જે શયન કરશે એને સર્પોનો ભય નહીં. આજે પણ આસ્તિકનું નામ ઉચ્ચારણ કરવા વાળાથી સર્પનો ભય હટી જાય છે. સર્પસત્ર રૂપા